નમસ્કાર. વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં હું ધારવી અચ્છી ખબરના નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત કરું છું. જ્યારે દુનિયાના બિઝનેસના નકશા પર કોઈની નજર પણ નથી પહોંચી ત્યારે ગુજરાતના એક દ્રષ્ટિવાન વેપારીએ એશિયાનું સૌ પ્રથમ શેર બજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરી હતી. બિઝનેસ હોય કે ફાઇનાન્સ, ગુજરાતીઓ હંમેશા આ રમતમાં આગળ રહ્યા છે. પૈસાની દુનિયામાં ગુજરાતીઓનો દબદબો આજે પણ એટલો મજબૂત છે. અચ્છી ખબરના પહેલા સેગમેન્ટમાં વાત કરીશું શેર બજારની એક શાનદાર સફરની. રણમાં રહેતા ઊંટને ક્યારેય તમે દરિયામાં તરતા જોયા છે? એ પણ 1-2 કિલોમીટર નહીં પરંતુ 92 કિલોમીટર. આવી અદ્ભુત અને અચરજભરી ઘટના બની છે ગુજરાતના કંડલા બંદરથી લગભગ 33 ઊંટ તણાતા સીધા દ્વારકા દરિયા કિનારે આવી પહોંચ્યા હતા. આ ઘટના વિશે વિગતે વાત કરીએ અચ્છી ખબરના બીજા સેગમેન્ટમાં. ભવિષ્ય હવે પાટા પર દોડી રહ્યું છે. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે તેને એક મોટી સફળતા મળી છે. ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે વાત કરીશું અચ્છી ખબરના ત્રીજા સેગમેન્ટમાં. એક સમય હતો જ્યારે ઘરમાં સાંજના 7 વાગે એટલે એક અવાજ ગુંજી ઉઠતો, તુલસી. અને હવે 17 વર્ષ બાદ ભારતનો આઇકોનિક ટેલિવિઝન શો ક્યોંકિ સાસ ભી કભી બહુથી ધમાકેદાર વાપસી કરી રહ્યો છે. દર્શકો માટે સૌથી મોટી ખુશખબર એ કહી શકાય કે સ્મૃતિ ઈરાની ફરીથી તુલસી વિરાનીના રોલમાં કમબેક કરી રહ્યા છે. ટેલિવિઝનની દુનિયાની વાત કરીશું અચ્છી ખબરના ચોથા સેગમેન્ટમાં. ગુજરાતમાં 16 જૂનથી ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે. રાજ્યભરમાં અત્યાર સુધી સરેરાશ 50% વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ અનુસાર હજુ પણ અનેક વિસ્તારોમાં જરૂરી માત્રાનો વરસાદ થવાનો બાકી છે, જેને કારણે ખેડૂત વર્ગમાં મિશ્ર ભાવનાઓ જોવા મળી રહી છે. વરસાદ અને તેની અસર ખેડૂતોમાં કેવી પડી રહી છે તેની વાત કરીશું અચ્છી ખબરના પાંચમા સેગમેન્ટમાં. નમસ્કાર, હું ધારવી, તમે જોઈ રહ્યા છો અચ્છી ખબર. स्टॉक मार्केट जोखिमों के अधीन है, योजना से जुड़े सभी दस्तावेज ध्यान से पढ़े. આ લાઈન તમે ઘણી બધી વાર સાંભળી હશે, વાંચી હશે, પણ આજે આપણે આ લાઈનમાંથી એક શબ્દ જ આપણી માટે મહત્વપૂર્ણ છે, સ્ટોક માર્કેટ. પથ્થરમાંથી પૈસા બનાવવા અને એકના ડબલ કરવામાં ગુજરાતીઓ હંમેશા માહિર રહ્યા છે. ત્યારે વાત કરીએ એશિયાના સૌથી જૂના અને ભારતના સૌથી મોટા શેર બજારની, તો એ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, BSE. BSEએ આજે પોતાની સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ કર્યા છે અને ગૌરવની વાત એ છે કે તેનો પાયો એક ગુજરાતી વેપારી પ્રેમચંદ રાયચંદે 1875માં નાખ્યો હતો, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન $5 ટ્રિલિયન પણ વધુ છે. ખાસ વાત એ છે કે ટ્રેડિંગમાં 22% એક્ટિવ ક્લાયન્ટ સાથે ગુજરાત આજે પણ દેશમાં ટોચના સ્થાને છે. BSEના સેન્સેક્સ ઇન્ડેક્સ 80,000ના આંકડાને પણ પાર કરીને ભારતને આર્થિક પ્રગતિનું પ્રતીક બનાવ્યું છે. ધીરુભાઈ અંબાણીથી લઈને ગૌતમ અદાણી સુધી ગુજરાતી ઉદ્યોગપતિઓએ આ બજારમાં પોતાની આગવી છાપ છોડી છે. આ 150 વર્ષની સફર સાથે BSE ફક્ત એક શેર બજાર બનીને નથી રહ્યું, પણ સપનાને હકીકતમાં ફેરવતી એક ચાવી બન્યું છે. ગુજરાતીઓનો આ દબદબો દરેકને બતાવે છે કે નાના વડીલના વડથી શરૂ થયેલ આ વટવૃક્ષની યાત્રા હજુ પણ ઘણી ઊંચાઈઓ સર કરશે. આગળ વાત કરીશું એક એવી ઘટનાની જે અદ્ભુત અને આશ્ચર્યજનક છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છ જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે. આ વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી 33 જેટલા ઊંટ દ્વારકાના દરિયાકાંઠે પહોંચ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું એ છે કે ખારાઈ ઊંટ એશિયામાં એકમાત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિ છે. મળતી માહિતી અનુસાર મૂળ જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના માલધારી પોતાના ખારાઈ પ્રજાતિના ઊંટોને લઈને કચ્છના કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ચેરિયા વનસ્પતિ ખવડાવવા ગયા હતા. આ દરમિયાન ભારે વરસાદને કારણે 33 જેટલા ઊંટ દીનદયાળ પોર્ટ નજીકથી દરિયામાં તણાઈ ગયા અને તેઓ તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પર પહોંચ્યા હતા. હાલ વાડીનાર પોલીસે તમામ ઊંટોનું રેસ્ક્યુ કર્યું છે. તમામ ઊંટોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ હવે તેમના માલિકને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કચ્છથી દ્વારકા સુધીના દરિયામાં 33 ઊંટનું સહી સલામત રીતે તરીને આવવું એક અસામાન્ય વાત કહી શકાય. પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતના ટ્રાન્સપોર્ટ ઇતિહાસનો એક નવું ચેપ્ટર કહી શકાય. તેની વાત કરીએ, મુંબઈથી અમદાવાદ સુધીની યાત્રા હવે વધુ ઝડપી બનવા જઈ રહી છે. દેશના પહેલા અને સૌથી મોટા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને એક મોટી સફળતા મળી છે. 21 કિલોમીટર લાંબી અંડરસી ટનલ બનશે, જે બુલેટ ટ્રેનને સમુદ્ર નીચે ધનસોલીથી સિલફાટા સુધી લઈ જશે. આ ટનલનો પહેલો સેક્શન સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. રેલવે મંત્રાલયે આપેલી માહિતી મુજબ BKC થી થાણે સુધીના
ભાગમાં બનતી આ વિશાળ ટનલનું 2.7 કિલોમીટરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. માત્ર એટલું જ નહીં, 508 કિલોમીટરની આખી લાઇનમાંથી 310 કિલોમીટર વાયર ડક્ટ કામ પણ પૂર્ણ થઈ ગયું છે. પાટા નાખવા, ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરિંગ ફિટિંગ અને સ્ટેશનોના નિર્માણ સહિતની મોટા ભાગના કામો ઝડપીથી આગળ વધી રહ્યા છે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ નદી ઉપરના 15 પુલો પણ તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે 4 પુલો થોડા સમયમાં પૂરા થવાના છે. બુલેટ ટ્રેનના 12 સ્ટેશન બનાવવામાં આવશે, જેમાંથી 8 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં હશે. આપણે ગુજરાતના સ્ટેશનની વાત કરીએ તો વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી છે, જેમાંથી ઘણા સ્ટેશનોનું કામ પૂરું થઈ ચૂક્યું છે. બુલેટ ટ્રેનના સ્ટેશન અન્ય સ્ટેશનથી સાવ અલગ જ હશે. આ બુલેટ ટ્રેન માત્ર એક ટ્રેન નથી, એ છે ભારતના વિકાસની ગતિનું પ્રતીક. દુનિયાની ચોથા ક્રમની રેલવે સેવા હવે પોતાના સર્વશ્રેષ્ઠ રૂપે સામે આવશે. જેમ ફિલ્મોમાં હીરો ધમાકેદાર કમબેક કરે છે અને ઓડિયન્સમાં જે ખુશીની લહેર જોવા મળતી હોય છે, એવું જ કંઈક હવે સિરિયલમાં પણ જોવા મળશે. હવે સ્ક્રીન પર વાપસી કરશે ભારતની સૌથી ચહીતી વહુ. 17 વર્ષ પછી ભારતીય ટેલિવિઝનનો ગોલ્ડન ચેપ્ટર ફરીથી ખુલવાનો છે, ક્યોંકિ સાસ ભી કભી બહુ શો પરત આવી રહ્યો છે અને સાથે આવી રહી છે તુલસી વિરાની, એટલે કે સ્મૃતિ વિરાની પોતે. એક્ટ્રેસથી નેતા અને હવે ફરીથી આઇકોનિક રોલમાં એક્ટ્રેસ. એમનો આ ધમાકેદાર સફર એટલો જ પ્રભાવશાળી છે એમનું પાત્ર તુલસી હતી. તાજેતરમાં શો પરથી તેમનો એક લુક વાયરલ થયો છે. ફોટામાં સ્મૃતિ ઈરાનીએ મરૂન રંગની સાડી સાથે એક લાલ બિંદી, પરંપરાગત ઘરેણાં અને મંગળસૂત્ર સાથે વાળમાં અંબોળો બાંધીને પોતાનો લુક પૂર્ણ કર્યો છે. સ્મૃતિએ એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે આ માત્ર એક ભૂમિકા પર પાછું ફરવું નથી, પણ એ વાર્તા પર પાછું ફરવું છે જેણે મારા જીવનને જ નહીં, આખા ભારતીય ટેલિવિઝનને બદલી નાખ્યું. તેઓ કહે છે કે હવે તેઓ એક્ટર તરીકે નહીં, પણ એક એવી વ્યક્તિ તરીકે આવી રહ્યા છે જેને વાર્તા કહેવાની તાકાત પર વિશ્વાસ છે, અને વાર્તા જે સંસ્કૃતિ, સહાનુભૂતિ અને સમાજમાં પરિવર્તન લાવે. 2000માં એકતા કપૂર દ્વારા બનાવેલો આ શો સમગ્ર દેશના ઘરોમાં ધબકતો હતો. 8 વર્ષ સુધી TRP ચાર્ટ પર રાજ કરતો આ શો તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ કર્યા હતા અને હવે તૈયાર છે એક નવી પેઢીને પોતાનો વારસો બતાવવા. આગળ વાત કરીશું રાજ્યમાં વરસી રહેલા વરસાદની. ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત 16 જૂનથી થઈ ચૂકી છે અને આજ સુધી રાજ્યમાં સરેરાશ 451.16 મીમી એટલે કે સરેરાશ 51.16% વરસાદ નોંધાયો છે. હા, આ આંકડો હજુ પણ સંપૂર્ણ વરસાદથી ઘણો દૂર છે, પણ મહત્વની વાત એ છે કે મોન્સૂન સિઝન હજુ પણ બાકી છે અને હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં મોસમ સક્રિય બનશે તેવા સંકેતો આપ્યા છે. કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે, જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. રાજ્યના મોટા ભાગના ડેમોમાં પણ યોગ્ય પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે, જેમ કે સરદાર સરોવર ડેમ જે 54.67% સુધી ભરાઈ ગયો છે, જ્યારે રાજ્યના બીજા 206 જળાશયો સરેરાશ સંગ્રહ 59.52% છે. આ ખેતી અને પીવા માટેના પાણીનો એક સારો સંકેત કહી શકાય. હવામાનના ફેરફારને ધ્યાનમાં રાખીને સરકાર અને તંત્ર પણ સંપૂર્ણ સતર્ક છે. SDRF અને NDRFની કુલ 32 ટીમોને દરિયા કિનારાના સ્થળે તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદ જે વિસ્તારમાં પડ્યો છે ત્યાંના લોકોની સલામતી અને રેસ્ક્યુ માટે પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. વેધર એક્સપર્ટ પણ કહે છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે વધુ મહત્વના રહેશે, એટલે જ રાહ છે એ વ્યર્થ નથી. ભવિષ્યમાં જે વરસાદ આવશે તે વાવણી અને પાણી સંગ્રહ માટે ખૂબ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. આવી જ ખબરો માટે જોતા રહો અચ્છી ખબર.